ક્યારેક આપણા દેશને લઈને આપણને એવો વિચાર આવે કે આપણા દેશમાં જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ તો પૂરતી છે. જે પ્રશ્ન છે માત્ર કામ કરવાની ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. ઘણીવાર એવું લાગે કે જે વ્યવસ્થાઓનું માળખું આપણે તૈયાર કરેલું છે એ પૂર્ણ છે, એ ખૂબ સારું છે, ખૂબ સરાહનીય છે, પરંતુ એની સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે, ટૂંકમાં જેમને એ કામ કરવાનું છે, એ જો પૂર્ણ ઈચ્છા શક્તિ અને પૂર્ણ ઈમાનદારી સાથે જો કામ કરે તો આપણા દેશને આપણે વિકાસશીલ રાષ્ટ્રથી વિકસિત રાષ્ટ્ર તરફ ખૂબ સારી ગતિ સાથે લઈ જઈ શકીશું. પરંતુ આ જે ઈચ્છા શક્તિ છે, પ્રશ્ન એનો જ છે કે જે વ્યક્તિને જે કામ કરવાનું છે એ પૂર્ણ ઈચ્છા શક્તિને ઈમાનદારી સાથે જો કરે તો એનું કેવું પરિણામ આવી શકે. આવું એક ઉદાહરણ સુરતની મનપા હાલ પૂરું પાડી રહી છે આપણા માટે. જેમનું જે કામ છે એને સારી રીતે કરે તો એનું શું પરિણામ આવી શકે એ સુરતથી સામે આવી રહ્યું છે. શું છે સમગ્ર વિગત? સુરત મનપાએ એવી શું સરાહનીય કામગીરી કરી છે જેને લઈને આજે આ અહેવાલ અમે તૈયાર કર્યો છે. બધી જ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. શરૂઆતમાં મેં જે રીતે વાત કરી કે જો ઈચ્છા શક્તિ હોય, માણસની જો ઈચ્છા શક્તિ હોય તો એ ધાર્યું પરિણામ લાવી શકે છે. આપણું જે કામ કરવાનું આપણા દેશની અંદર જે માળખું, જે સ્ટ્રક્ચર છે, એ દરેક જગ્યાએ જે વ્યક્તિની જવાબદારી છે એને જે કામ કરવાનું છે એ પૂર્ણ ઈમાનદારી સાથે જો કામ કરે તો એનું શું પરિણામ આવી શકે છે એ સુરતની મનપા હાલ સાબિત કરી રહી છે. સુરત મનપા એક ખૂબ સરાહનીય કામગીરી અત્યારે કરી રહ્યું છે અને અત્યારે ખાસ શિક્ષણને લઈને જો સૌથી મોટો પ્રશ્ન શિક્ષણવિદોની સામે આવતો હોય છે તો એ છે ડ્રોપ આઉટ રેશિયો. આપણી જે સરકારી શાળાઓ છે એમાં જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે બાળકો અભ્યાસ કરતા હોય છે એમને લઈને શિક્ષકો જે છે ઘણી બધી મહેનત કરતા હોય છે, પરંતુ બાળકો જે છે એમનું ડ્રોપ આઉટ રેશિયો જે છે એ વધી જવાના કારણે જો બાળક શાળા સુધી પહોંચે તો એ શિક્ષક એના માટે કંઈ કરી શકે, પરંતુ જો બાળક શિક્ષણથી જ વંચિત રહી જાય, શાળાએ આવવાનું જ બંધ કરી દે તો એનો વિકાસ જે છે ત્યાં જ રૂંધાઈ જાય છે, એ વિકાસ ત્યાં અટકી જાય છે. ડ્રોપ આઉટ રેશિયો જે છે, બાળકો શાળામાંથી ડ્રોપ આઉટ લઈ લે છે, એના કારણો ઘણા બધા છે અને એને અટકાવવા માટે સુરત મનપાએ હવે એક જાણે મુહિમ ઉપાડી છે. અને ન માત્ર ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે, પરંતુ બાળકો જે શાળા છોડીને ચાલ્યા ગયા છે એમને પરત લાવવા માટે પણ ઘણા બધા પ્રયાસો જે છે એ કરવામાં આવી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર જે છે એમની આગેવાની હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષકો, શિક્ષણવિદો અને ઘણા બધા જે ટીમના સભ્યો છે એ આ મુહિમમાં જોડાઈ ગયા છે અને જે બાળકો શાળા છોડીને ચાલ્યા ગયા છે, જે ડ્રોપ આઉટ થઈ ગયા છે, એમને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે. ખાસ કરીને ધોરણ 5 થી 6ઠ્ઠા ધોરણમાં જે બાળકો જતા હોય છે એ ત્યાંથી ડ્રોપ આઉટ થતા હોય છે. એ બાદ 8મા ધોરણથી 9મા ધોરણમાં, એટલે કે પ્રાથમિક શાળામાંથી જે બાળક માધ્યમિક શાળામાં જવા માટે તૈયાર હોય છે ત્યાંથી ડ્રોપ આઉટ થઈ જતા હોય છે, એટલે 8 ધોરણ સુધી અભ્યાસ કરે, પછી 9મા ધોરણમાં એડમિશન નથી લેતા, ત્યાંથી ડ્રોપ આઉટ થઈ જાય છે. એ સિવાય માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્યારે જવાનું હોય કે 10મું ધોરણ પાસ કરીને 11મા ધોરણમાં જ્યારે એડમિશન લેવાનું હોય તો ત્યાં પણ ડ્રોપ આઉટનો જે રેશિયો છે એ વધુ જોવા મળતા હોય છે. એટલા માટે સુરત મનપાએ એક પ્લાન તૈયાર કર્યો છે અને આ આયોજન મુજબ એ લોકો જે બાળકો શાળા છોડીને ચાલ્યા ગયા છે, જેમણે ડ્રોપ આઉટ લઈ લીધો છે, એમના ઘરે ઘરે જઈને એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને એમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શિક્ષણનું ખરેખર મહત્વ કેટલું છે. સૌથી પહેલા તો સુરત મનપા કમિશનર સહિત જે જિલ્લા શિક્ષણ અધિકારી છે અને શિક્ષક વિદો જે છે એ આ પ્રયાસોને લઈને શું કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળીએ, પછી વાત કરીએ. કયા પ્રકારની મુહિમ છે, કઈ રીતે વાલીઓને મનાવવામાં આવે છે? બેક ટુ સ્કૂલ જેવા કહી શકાય કાર્યક્રમ આપણે સુરત મહાનગરપાલિકા વતી અત્યારે હાથ ધર્યું છે. ગુજરાત સરકારનું અભિગમ છે કે દરેક દીકરા દીકરીને શાળામાં એડમિશન કરાવી એમને શિક્ષણ પૂરું કરવાનું છે. તો એમાં ખાસ કરીને 5 થી 6ઠ્ઠા ધોરણમાં જવાવાળા બાળકો, 8 થી 9મા ધોરણમાં જવાવાળા બાળકો અને 10 થી 11માં જવાવાળા બાળકો એક પણ ડ્રોપ આઉટ ના થાય એના માટે આ અભિગમ લીધું છે. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં 2.5 લાખ જેટલા બાળકોનો આપણે પ્રી સર્વે કર્યું, એની અંદર લગભગ 52,000 જેટલા બાળકોનું
સંવેદનશીલ જણાવી આવતા એના આપણે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યો. અમારા ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો બધા વેકેશન હોવા છતાં પણ એમના ઘરે ઘરે જઈને એમને સમજૂતી આપ્યા. એની અંદર ખાસ કરીને 3168 બાળકો જે છે, જે વાલી મોકલવા માટે તૈયાર ન હતા, એને પણ આપણે છેલ્લા એક અઠવાડિયામાં પુનઃ એમનું સંતોષ સાથે એડમિશન કરાયું છે અને એમનું નિયમિતપણે બનશે એવું ખાતરી પણ આપી છે. તો એ અમારા માટે ખૂબ અગત્યનું કામગીરી છે કે નવી પેઢીનું નિર્માણ છે શિક્ષણથી જ થાય અને એ શિક્ષણથી કોઈ પણ દીકરા દીકરી વંચિત ના રહે, એ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે. વાલીઓ કઈ રીતે પ્રશ્નો ઉપસ્થિત કરતા? વાલીઓની ઘણીવાર લાગણી હોય છે પોતાનું ભવિષ્ય દીકરાઓ દીકરીઓ માટે, પણ કંઈક ના કંઈક કુરિવાજો માટે અથવા સારા વાતાવરણ નથી, એમનું આજુબાજુના સોસાયટીમાં લોકો જે છે એ શિક્ષણ માટે પૂરેપૂરું પ્રધાનતા આપતા ન હોય એવા વિસ્તારમાં હોય અથવા ગરીબ નબળા વર્ગના હોય, તો એમને લાગે કે એજ્યુકેશન શિક્ષણ કરતાં અન્ય કોઈ કામ ધંધે પોતાના દીકરા દીકરીને લગાવીએ અથવા જે ફિમેલ ચાઇલ્ડ છે એને દીકરીઓ માટેનું ખાસ ચિંતા હોય કે દીકરી મોટી થઈ ગઈ તો એને નિશાળે મોકલવામાંથી કંઈક ચિંતાજનક હોય, તો એ બધા ચિંતાને દૂર કરવા માટે અમે એમને આશ્વાસન આપીએ છીએ, એમને સપોર્ટ પૂરું પાડીએ છીએ અને ગાઈડન્સ પણ આપીએ છીએ અને સરકાર તરફથી તમામ ખાતરીઓ આપીને એમને શાળામાં મોકલવા માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ. એની સાથે સાથે ક્યારેક એવું લાગે કે ત્યાં કોઈ ખૂટતી કડી છે, માળખાકીય સુવિધાનું કમી છે અથવા ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે અથવા નજીકમાં એક શાળા નવી ઊભું કરવાની જરૂર છે, તો એ ડિમાન્ડને પણ આપણે સાકાર કરીને ઝડપ એમને નજીકમાં નજીક જગ્યા ઉપર શિક્ષણ મળે અને પહેલા ધોરણથી 12મા સુધીનું એકદમ નિયમિત રીતે બાળકો પૂરું કરી શકે એ માટેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને જે શાળા છોડી ચૂક્યા છે, જે શાળામાં અભ્યાસ કરતા હતા અને જેને અભ્યાસ છોડી દીધો છે, તે વિદ્યાર્થીઓને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે અને આ ઉપરાંત હાલ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેની અંદર કોઈ પણ પ્રકારનો ડ્રોપ આઉટ ન થાય તે માટે પ્રી સર્વેની કામગીરી પણ હાલમાં શરૂ છે. ધોરણ 5 થી 6માં, ધોરણ 8 થી 9માં, ધોરણ 10 થી 11માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે થઈ અને આ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા શાળા છોડી દીધી છે તેમને પરત લાવવા માટે થઈ દરેક વિદ્યાર્થીઓના ઘર સુધી મુલાકાત માટે અમારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ, વર્ગ 1ના અધિકારી મિત્રો, યુઆરસી, બીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષક વર્ગ 2ના મિત્રો, આ બધા જ મિત્રો દ્વારા દરેક વિદ્યાર્થી વાલીની મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે વાલીને સમજાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને એ વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ પુનઃ શરૂ કરી શકે. જે 2047ની ભારતની વિકસિત ભારતની જે નાગરિકો છે અને જે ભારતનું ભવિષ્ય છે તેમને પરત લાવવા માટે થઈને આ પ્રયાસ થઈ રહ્યા છે. કઈ રીતે કન્વિન્સ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને તેમના તેમના માતા પિતાને સમજૂત કરવામાં આવી રહ્યા છે કે ભાઈ તમે તમારા બાળકોને શિક્ષણ અપાવશો તો તેનાથી બાળકનો પણ વિકાસ થશે, સાથે સાથે દેશનો પણ વિકાસ થશે અને તે પોતે શિક્ષણ મેળવશે તો તે સારી નોકરી મેળવી શકશે અને જેના કારણે વિદ્યાર્થીઓ આગળ વધી શકે છે. આ ઉપરાંત વોકેશનલ કોર્સ બાબતે પણ સમજૂત કરવામાં આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ પોતે કોઈ પણ બાબતમાં મહારત હાંસલ મેળવી લેશે તો જેથી કરીને ભવિષ્યની અંદર તે બાબતમાં તે રોજગારી પણ મેળવી શકશે. આ બાબતોથી લઈ અને દરેક વિદ્યાર્થીઓના વાલીઓને અને વિદ્યાર્થીઓને સમજૂત કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો દરેક 52,000 જેટલા વિદ્યાર્થીઓ મહાનગરપાલિકામાં, 19,000 જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા પંચાયતમાં મળી કુલ 72,000 જેટલા વિદ્યાર્થીઓ છે જેનો 1-to-1 સર્વે થઈ રહ્યો છે, જેમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને તો બેક ટુ સ્કૂલ પરત લાવી ચૂક્યા છે. 10,000 વિદ્યાર્થીઓ ઓલરેડી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ દરેક બાળકોનું આઈડેન્ટિફિકેશન કરી અને તેને નક્કી કરવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શિવ મિશ્રા. શું કહ્યું છે દીપિકા ડોકોના કિસ્સા વધી રહ્યા છે, કઈ રીતે કામગીરી કરવામાં? અત્યારે સરકારશ્રીના જે નિયમો આવ્યા છે એ નિયમોના ઘણી સ્કૂલો પાલન કરીને બાળકોને ફરીથી બોલાવે છે અને કાઉન્સેલિંગ કરે છે અને બાળકોને પુનઃ પ્રવેશ આપવામાં આવે છે અને જે 3622 બાળકો ડ્રોપ આઉટ લીધેલા છે એને ફરીથી બેસાડવામાં આવે છે અને પ્રોપર એને પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે કે 21મી સદીમાં જે છે ને આપણા પાસે એક જ મુખ્ય હથિયાર છે શિક્ષણ. અગર બાળક પાસે શિક્ષણ હશે તો બધી જગ્યાએ પારંગત કરી શકશે. શું કહ્યું છે કેવું માનસ પટલ પર જતું હોય છે જ્યારે બાળક ડ્રોપ આઉટની વાત કરે છે? જો બાળક પાસે અને વાલી પાસે સંપૂર્ણ માહિતી શિક્ષણ વિશે ન હોય ને તો જ એ ડ્રોપ આઉટ લેવા વિચારે છે.
તો મારું કહેવાનું છે કે આપણે કોઈ પણ બાળક હોય અને વાલીઓ એને ચોક્કસ રીતે એને માર્ગદર્શન આપવામાં આવે, કાઉન્સેલિંગ કરવામાં આવે ને તો કોઈ પણ માતા પિતા પોતાના બાળકને ડ્રોપ આઉટ લેવાથી એ રોકી ન શકે. મારું નામ રાહુલ કુમાર સોલંકી છે. શું કહેશો અત્યારે ડ્રોપઆઉટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે? ડ્રોપ આઉટના કિસ્સા થવાનું કારણ છે બાળકની જે શૈક્ષણિક પ્રવૃત્તિ જે છે એની સાથે સાથે અધર પ્રવૃત્તિ વધી ગઈ છે. મિત્રતા છે, ટેકનોલોજી છે. ટેકનોલોજી એટલી મહદઅંશે વધી ગઈ છે કે બાળક આજે એ દિશા તરફ એટલું બધું વધી ગયું છે, શિક્ષણ પર ભાર મૂકવા પર એ ટેકનોલોજી પર ભાર મૂકે છે, અને જેને કારણે એ જે ટેકનોલોજી સારી છે પણ જે શીખવાનું જોઈએ એ શીખવા મળતું નથી, અને બીજી પ્રવૃત્તિઓ અધર પ્રવૃત્તિઓ જે કરવા મથે છે એટલા માટે બાળક જે છે ડ્રોપ આઉટ થવાની શક્યતા વધી ગયેલી છે. નિવારવા માટે શું કરવું? નિવારવા માટે એટલું છે કે બાળકને સાચી દિશામાં ને સાચું જ્ઞાન મળવું જોઈએ. એને કઈ દિશા, કઈ વિષયમાં પ્રવૃત્તિમાં રસ છે, ભણવામાં રસ નથી તેનું કારણ જાણો કે શા માટે એને ભણવામાં રસ નથી. તો એ પ્રથમ પગથિયું આ છે કે એને નિવારવા માટેનું કારણ જાણી શકો કે ભાઈ બાળકને ભણવામાં મન કેમ નથી લાગતું, શા માટે નથી ભણવું, એનું કારણ જાણવું જોઈએ સૌપ્રથમ તો. સુરત મનપાની અંદર જે મનપા સંચાલિત શાળાઓ છે એમાં 2.5 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. જે આંકડાઓ એમના દ્વારા આપવામાં આવ્યા એ ચોંકાવનારા છે કે 52,000થી વધુ વિદ્યાર્થીઓ જે છે એ સંવેદનશીલ જણાઈ આવ્યા હતા. એટલે એમને એવો અંદાજ હતો કે 52,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે ને આ 52,000 તો માત્ર સુરત મનપા વિસ્તારની અંદર આવતા બાળકો, 19,000થી વધુ બાળકો ગ્રામ્ય વિસ્તારોના પણ છે. અને આ બાળકો એવા બાળકો હતા, 72,000થી વધુ આ આંકડો પહોંચે છે, એ એવા બાળકો હતા, એવા સંવેદનશીલ બાળકો હતા કે જેમની ઉપર આ લોકોની શંકા હતી કે કદાચ આ બાળક જે છે ડ્રોપ આઉટ થઈ શકે છે, શાળામાંથી અભ્યાસ છોડી શકે છે. 72,000થી વધુનો લક્ષ્યાંક સાથે સુરત મનપા આ કાર્યમાં જોડાઈ ગઈ, અને એ બાળકો જે શાળા છોડીને ચાલ્યા જવાનું કદાચ વિચારતા હશે, એમના વાલીઓ વિચારતા હશે, બાળકો અને વાલીઓને ઘરે ઘરે જઈને એમને મળી અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે અને એમને સમજાવી રહ્યા છે કે શિક્ષણનું શું મહત્વ છે. 3,000થી વધુ બાળકો જે છે એ પરત આવવા માટે તૈયાર થઈ ગયા છે, એટલે કે એમના વાલીઓ જે છે એમના બાળકોને શાળાએ પરત મોકલવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ આ આંકડાઓ વિશે જો આપણે વિચાર કરીએ તો આંકડાઓ ચિંતાજનક છે કે 72,000 જેટલા સંવેદનશીલ બાળકોની સામે 3,000 જેટલા બાળકો શાળાએ પરત આવવા માટે તૈયાર થયા છે. એટલે 69,000 બાળકોના ભવિષ્ય ઉપર હજુ પણ એક પ્રશ્નાર્થ ઊભો છે. આશા રાખીએ કે સુરત મનપા દ્વારા આ જે કામગીરી કરવામાં આવી છે એમાં એ લોકો સફળ નીવડે, અને આ જે આંકડો છે એ 0 સુધી આવીને પહોંચે એવી આપણે આશા વ્યક્ત કરીએ. પણ એનો જે આંકડો છે ખૂબ નાનો આંકડો થઈ જાય એવી પણ આપણે આશા રાખીએ. અને બાળકો જે છે શાળામાંથી ડ્રોપ આઉટ લેતા હોય છે તેના કારણો ઘણા બધા હોય છે. તમારું શું માનવું છે? તમને શું લાગે છે બાળકો ને ડ્રોપ આઉટ થવાના શું કારણો હોઈ શકે અને એનું નિવારણ શું હોઈ શકે? એને લઈને પણ તમારો શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.